અમારા વિષયની અતિશયોક્તિ કહેવાય, પરંતુ એમ કહેવાય કે તમે શુભેચ્છાઓ પાઠવો છો. જે નથી થતું તે અમે કરવા માટે લાયક બનીએ. અમે જે કરી રહ્યા છો તે તો વર્તમાન છે, અને વર્તમાનનું જે મૂલ્ય છે એને આખી ન શકાય. અમે તો તમારામાંથી શીખ્યા છે. જે આપણને પચે પણ નહીં, જે આપણને પચે પણ નહીં, સીધે સીધું મળે તો આપણે એને પચાવી પણ ન શકીએ. તમારે આવવું હોય તો એટલે હું આમ બેસી. જે આપણને સીધે સીધું મળે તો પચે પણ નહીં, એ વસ્તુ આપણને ડૉક્ટર સાહેબ એટલું સરળ કરીને ચમચીએ પાઈને આપણામાં પચી જાય એના માટેની જે મહેનત કરે છે. મેં પહેલાં પણ 2-4 વખત આ લાભ લીધો છે અને તમે રોજ લઈ રહ્યા છો. કાર્તિકેય અંકલનો જેટલો લાભ આપણને મળવો જોઈએ, હજી મને એવું લાગે કે હજી એમને ખૂબ સમય આપણે આપવો પડે અને એનો લાભ લેવો જ જોઈએ. મારે કંઈ બોલવાનું હોય જ નહીં, કારણ કે આ જગ્યાએ જેટલો સમય ઓછો હું બગાડું એટલો વધારે લાભ આપણને કાર્તિકેય અંકલનો અને ડૉક્ટર સાહેબનો મળે. છતાં માઇક આવ્યું એટલે કંઈક નાનું સંભળાવી દઉં. આમ તો ક્યારનું એવું હતું કે મને આટલી વારમાં કંઈ સેંકડો પંક્તિઓ ને સેંકડો બાબતો એવી યાદ આવી ગઈ કે જેવું અહીંથી બોલાઈ રહ્યું છે એવું બીજું પણ કેટલા બધાએ પોતાની રીતે અલગ સ્ટાઇલથી કહ્યું છે. અને એટલે જ કરું કોશિશ ને ફાવે તો કહું. આપની નજરો જે ફરમાવી રહી છે એ ગઝલ યાદ આવે તો કહું. ને એવું નથી કે કોઈને કંઈ કહેવું નથી, એવું નથી કે કોઈને કંઈ કહેવું નથી, પણ ખરા દિલથી પાસે આવીને પૂછે તો કહું. ને જ્યારે ડૉક્ટર સાહેબે વાત કરી કે પૈસા ખર્ચીએ છીએ આપણે ગમે ત્યાં, પણ જ્યારે આપવાના આવે, સાચી જગ્યાએ આપવાના આવે ત્યારે નથી આપી શકતા. એવી જ રીતે આપણી શક્તિઓ પણ ખર્ચીએ છીએ, પણ જ્યાં સાચી જગ્યાએ ખર્ચવાની હોય તો ભલે રહ્યો નીચે જ. તો એક સ્નેહી પરમારની સરસ કવિતા છે, તો આપણે સાથે માણીએ. ને એમાં એમ કહે છે કે અહીં બેસવાને લાયક કોને ગણવા અને કોને નહીં. સભા પાત્રતા એવું એનું ટાઇટલ, એવું નામ આપ્યું છે. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. લૂછ્યું હોય તે બેસે અહીં. ને તપતો હોય સૂર્ય જેનો મધ્યમાં, ને તે છતાં તપતો હોય સૂર્ય જેનો મધ્યમાં, ને તે છતાં બીજાના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. ને હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં, હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં, એ રીતે ઘડિયાળું પૂર્યું હોય તે બેસે અહીં. અને ખાલી સલાહ આપવાની નથી, પછી પોતાને પૂછવાનું છે કે એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. કમસે કમ સજાગ તો છે ને. એટલું પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે, એટલું પોતાને પૂછ્યું હોય ને બીજી ક્ષણે જે અહીંથી ઉઠ્યું હોય તે બેસે અહીં. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય એ બેસે અહીં. તો આપણને જે કંઈ મળ્યું છે
કોઈને પૈસા, કોઈને શક્તિ, કોઈને બુદ્ધિ, બીજાને માટે પણ થોડુંક વપરાય, સત્કર્મમાં થોડુંક વપરાય, એવી એમણે વાત કરી હતી. એટલે મને આ પંક્તિઓ અચાનક યાદ આવી. રહીશ મણિયારની એક ભગવાન વિશેની પંક્તિ તમે મને કીધી હતી. હા, ઘણી બધી છે. આ સ્નેહી પરમારની છે. અને સાહેબ રહીશ મણિયારની એક પંક્તિ અગાઉ ક્યારે વાત થઈ હશે એટલે યાદ કરે છે. લીલા લીલા કે ભગવા રંગના રસ્તે તને મળવું નથી. લીલા કે ભગવા રંગના રસ્તે તને મળવું નથી. મૌલવી કે સંતના રસ્તે તને મળવું નથી. તરફથી ખુલ્લા મેદાનમાં મળને પ્રભુ. જે મોટા આપણને શીખવે છે, ખુલ્લું મન રાખવાનું જે શીખવ્યું છે, ધર્મના કે સંપ્રદાયોના સંકુચિતતામાંથી બહાર નીકળવાની વાત એમણે જે કરી છે એ રહીશ મણિયારે આમાં કરી છે. લીલા કે ભગવા રંગના રસ્તે તને મળવું નથી. મૌલવી કે સંતના રસ્તે તને મળવું નથી. તરફથી ખુલ્લા મેદાનમાં મળને પ્રભુ. ગ્રંથ કે પંથના રસ્તે તને મળવું નથી. આ તમે જે યાદ કરી એક હજી કોઈક નાનકડી સંભળાવું. મને ખૂબ યાદ આવે છે, પણ મારે વધારે ટાઈમ નથી લેવો એટલા માટે. તું જો મારા શબ્દોને સમજી શકતો નથી તો મૌનને શું સમજી શકશે? આવી બાબત પર એવી ઘણી બધી રચનાઓ છે કે જે આપણને અંદર ઉતરવાને પ્રેરે. તેમાંની એકાદ બોલું. જ્યારે અમેરિકામાં શાર્લોટમાં રહે છે આના કવિ સુધીર પટેલ. જ્યારે સૂજે ના કંઈ અક્ષર, મૂંગા મંતર થઈ જુઓ. અને મૂંગા મંતર થવું એટલે ફક્ત બોલવા કે સાંભળવાથી નહીં, પણ જેટલું બને શકે એ તો બીજા બધા કારણોથી જો મૂંગા મંતર થઈ શકાય તો શું જાદુ થાય છે એની વાત એમણે આમાં લખી છે. જ્યારે સૂજે ના કંઈ અક્ષર, મૂંગા મંતર થઈ જુઓ ને ભીતરથી રણજણ સે જંતર. ભીતરથી રણજણ સે જંતર, મૂંગા મંતર થઈ જુઓ. ને પુસ્તક સગળા બંધ કરી દો ને આંખોને પણ મીચી દો. પુસ્તક સગળા બંધ કરી દો ને આંખોને પણ મીચી દો. મેળે મેળે મળશે ઉત્તર, મૂંગા મંતર થઈ જુઓ. પુસ્તકોમાંથી કે બહાર જોવાથી શોધવાથી ઉત્તર નહીં મળે. જ્યારે એવા સવાલો આવે છે ત્યારે ખરેખર આ બધું બંધ કરીને અંદરથી જવાબ આવે છે એવું કહે છે. કાયમનો એક શાશ્વત પ્રશ્ન બધા માટે રહ્યો છે કે હું કોણ છું, એની પણ એમણે આમાં વાત કરી છે. દર્પણ ભટકો નહીં ને બિંબ બધા ફોડી નાખો. દર્પણ ભટકો નહીં ને બિંબ બધા ફોડી નાખો. ખુદને મળશો તો ખુદની અંદર મૂંગા મંતર થઈ જુઓ. અને હોય ભલેના વાદળ, પણ જો હોય તરસ ભીંજાવાની જિજ્ઞાસા. હોય ભલેના વાદળ, પણ જો હોય તરસ ભીંજાવાની તો મનમાં થશે ઝીણી ઝરમર. મૂંગા મંતર થઈ જુઓ. એક આ મારો ફોન છે. એક પારુલ ખખ્ખર છે ને એમણે એક કાગળ લખ્યો છે. એટલે રાધાજીએ એક કાગળ લખ્યો છે અને કાગળ શું છે એની આ પારુલ ખખ્ખરે વાત કરી છે. એક કાગળ છે ને એની અંદર મૌન મૂક્યું છે. એક કાગળની અંદર મૌન મૂક્યું છે, શબ્દો નથી મૂક્યા. અને છતાં એ મૌનની અસર ક્યાં કોને કેવી કેવી થાય છે એ બાબત એમણે આમાં મૂકી છે. ગોકુળથી સંદેશો આવ્યાનું જાણી ને મથુરાએ ખોખારા ખાધા. ગોકુળથી સંદેશો આવ્યાનું જાણી ને મથુરાએ ખોખારા ખાધા. કાગળ પર લખ્યું હતું કાનાને પહોંચે ને લિખિત અંગમાં નામ હતું રાધા. હવે એ કાગળ એક પછી એક
લોકોના હાથમાં જાય છે ને એની શું અસર થાય છે. ગુલાબી કાગળને ખોલીને જોયું તો બીડ્યો તો કેવળ સન્નાટો. ગુલાબી કાગળને ખોલીને જોયું તો બીડ્યો તો કેવળ સન્નાટો. ને પટરાણી બોલ્યા કે ગરવીલી રાધાને લઈ ગઈ છે હોશિયારી આંટો. પટરાણી બોલ્યા કે ગરવીલી રાધાને લઈ ગઈ છે હોશિયારી આંટો. ને હવે જાણતળ તેડાવો ને કાગળ ઉકેલો. ભાઈ આપણે તો ભાષાના વાંધા. ને કાગળ પર લખ્યું હતું કાનાને પહોંચે ને લિખિત અંગમાં નામ હતું. તો અહીંયા આ અસર થઈ કાગળની, બરાબર. હવે આગળ ચાલ્યો કાગળ ને ઓધવ પાસે પહોંચ્યો. અંદર શું છે? મૌન. કાગળમાં તો સન્નાટો ભીડેલો છે, અંદર મૌન છે. ને એની અસર કેવી છે? ઓધવ પાસે પહોંચ્યો. માથું ધૂણાવીને ઓધવ વિચારે કે હું એ છું મૂરખનો જામ. માથું ધૂણાવીને ઓધવ વિચારે કે હું એ છું મૂરખનો જામ. કાનાને સોંપી દઉં એની અમાનત, શું રખડાવું ઠેર ઠેર આમ. ને પછી મૂછોમાં મલક્યા કે ગોરાકટ કાગળનો સોરે જવાબ દઈશ માધા. ઓધવ પણ મૂછોમાં મલક્યા છે. મૂછોમાં મલક્યા કે ગોરાકટ કાગળનો સોરે જવાબ દઈશ માધા. ને કાગળ પર લખ્યું હતું કાનાને પહોંચે ને લિખિત અંગમાં નામ હતું. ને હવે ભગવાન પાસે પહોંચ્યો. ને ભગવાનને એવું કહેવાય કે ભગવાન ક્યારેય રડે નહીં, એને રડવાનું અલાઉડ જ નથી, એવું છે જ નહીં, બને જ નહીં. અને છતાં એ કાગળ જેની અંદર મૌન બીડેલું છે એ ભગવાન પાસે પહોંચ્યો. ને હૈયે અડાડી ને રોકીને શ્વાસ. હૈયે અડાડી ને રોકીને શ્વાસ. પછી કાનાએ કાગળને ખોલ્યો. હૈયે અડાડીને રોકીને શ્વાસ. પછી કાનાએ કાગળને ખોલ્યો. ને આ બાજુ આંખે ન પૂછ્યો સવાલ ને એ બાજુ કાગળ ન બોલ્યો. આ બાજુ આંખે ન પૂછ્યો સવાલ, કાનાની આંખોએ સવાલ પૂછ્યો નહીં ને ટપ 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 ચાલુ થઈ. આ બાજુ આંખે ન પૂછ્યો સવાલ ને એ બાજુ કાગળ ન બોલ્યો. પણ ભગવાન છે. આંખો લૂછી ને હરી હળવેથી બોલ્યા કે મારે તો રડવાની બાધા. આ બાજુ આંખે ન પૂછ્યો સવાલ ને એ બાજુ કાગળ ન બોલ્યો. ને આંખો લૂછીને હરી હળવેથી બોલ્યા કે મારે તો રડવાની બાધા. કાગળ પર લખ્યું હતું કાનાને પહોંચે અને લિખિત અંગમાં નામ હતું. તો શબ્દો જે કહી શકે એના કરતાં અનેક ગણું વધારે એ મૌન બોલી શક્યું છે. રાધાએ એમાં કદાચ 100, 200, 500 પાના, 1000 પાના લખીને પણ મોકલ્યું હોત તોય જે ન પહોંચે એ જે પણ લખ્યું હોત તો એ મૂળ ભાવને ઓછું કરત, પૂરું ન પહોંચત. અને મૌનથી એ પૂરેપૂરું ભગવાન સુધી પહોંચ્યું છે. એનીવે, મેં કીધું એમ મારે વધારે ન બોલવું જોઈએ અને છતાં ઈચ્છા હતી એટલે 2-3 સંભળાવી. ફરી ટાઈમ મળે તો બીજી 2-4. અને મારી આ બંને જણાને આપણા જે ગુરુજીઓ સમાન છે એમને રિક્વેસ્ટ છે કે તમે બહુ સરળ ભાષામાં કરીને બધું સમજાવો છો. અને છતાં મારો પર્સનલ સવાલ છે, કદાચ બધાનો પણ હોઈ શકે, કે આજની તારીખમાં આ ક્ષણે એક્ઝેક્ટલી હવે અમારે શું કરવું? આટલું સાદું કરીને સમજાવો ને, ઓર સરળતાથી સમજાવો ને ભાઈ, મારે શું કરવું હવે? બરાબર, આ મારો સવાલ છે, કદાચ બધાનો પણ હોય. હરિઓમ. મનસુખભાઈને અનુસરી આપણે જવાબ લઈએ. બીજી આના રાતો છે આપણે બીજી સેશન 1:40 પોણા 2 જેવું થયું છે. 5-10 મિનિટ અત્યારે પછી બીજી સેશન 3:30 જેવું કરીએ. 3:30 થી 5, 5:30, 6 જેટલું બેસવું એટલું પ્રમાણે. બરાબર. ભાવિકભાઈ નો લાભ લેવાનો છે બધું. હેમંતભાઈ જે કીધું ને, આ કવિતાઓનો એક ઊંડો સાર છે. જંતર વાગ્યા કરવું જોઈએ. જંતર વાગ્યા વગર કઈ ના થાય. અંદર જંતર વાગવું જોઈએ. જંતર એટલે ભાવ. કેટલી બધી કવિઓની ભાષાઓ અને હેમંતભાઈ મોઢે બધું બોલ્યા છે.
રસ બતાવે છે. જીવનમાં રસ હોય ને એ જ થાય. આપણે વખાણ માટે નથી કહેતા, આપણે real બતાવે. એમાં કઈ આમ આ સભા કઈ રાજકારણની નથી. સારું લગાડો બોલવાનું એમ સારું લાગે પકડી લે. કારણ કે એટલું કવિ ઝવેરી છે. ઝવેરી છે આ સામે ઝવેરી છે સાહેબ કે સાહેબ સવાલ પૂછે તમારે એ રીતે સાહેબ જવાબ આપશે. હવે અમારે શું કરવું એ હતું. આ સવાલ સાદો ને સીધો છે, તમે સરળ કરીને સમજાવો છો અને છતાં ઉપર ઉઠવા માટે વધુ પ્રગતિ માટે અમારે આજની તારીખે એક્ઝેક્ટલી હાલ શું કરવું અમારે એ તમે આપણે વધારે સરળ કરીને સમજાવો આટલું કરું બે જણાને. હેમંતભાઈએ જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન જો મને પોતાને જ ખબર હોત તો મારું જ આ જીવનનું તાત્પર્ય અહીંયા જ પરિપૂર્ણ થાત. કારણ કે જે કરવાની વસ્તુ છે તે કરવાની સમજણ, પરંતુ પૂજ્ય શ્રી મોટાએ અનેક સ્થળોએ કહ્યું છે કે સમજણ એટલે સમજવું નહીં પરંતુ જ્ઞાનનું એ પ્રકારનું વર્તન કરવું. ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. We may read, we may understand, but we are not obeying what is being said in those kind of things. વર્તનમાં મૂકવું એટલું બધું અઘરું હોય છે અને વર્તનમાં મૂકવા જઈએ તો પણ એ વર્તનમાં મૂકાતા પણ કાળનો પ્રવાહ કેટલો ચાલ્યો જાય એ દરેકની પ્રકૃતિ પરનો વિષય છે. એટલે તમે પ્રશ્ન તો બહુ સરળતાથી બહુ જ ગંભીર પ્રશ્ન પૂછ્યો છે કે આજ પડે શું કરવું. પરંતુ એટલે જ નરસિંહ મહેતાની પેલી કડી આજે આપણે યાદ કરી કે આજની ઘડી રળિયામણી. એટલે બીજી બધી વાતોને વિચાર કરતાં પર આપણે શું કરવાનું છે એ ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, પરંતુ તે વસ્તુને આપણે સિદ્ધ કરી શકતા નથી. કે અનેક પરિબળો આપણામાં કામ કરતા હોય છે. એ કદાચ મને વર્ષો પહેલાં વાંચેલું, આઈ એમ નોટ વેરી શ્યોર કે વિચ ઇઝ એક્યુરેટ ઓર નોટ, બટ આઈ વુડ લાઇક ટુ અટર બિફોર યુ, શેર વિથ યુ. કદાચ આપને ખબર હોય તો સુધારજો. એક નૂર આદમી, કદાચ આપને ખબર હશે. એક નૂર આદમી હજાર નૂર કપડા, એક લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરા. તો આ નખરા એ વૃત્તિઓ છે. આ વૃત્તિઓ આટલી બધી જો કરોડ નૂર વૃત્તિઓની અંદર આપણે ફસાયેલા હોઈએ તો એ વૃત્તિઓની અંદરથી આપણે માર્ગ કાઢવો એ કેટલો કઠિન છે. સમજણ તો પડી છે કે આ સ્થળે જવાનું છે, પરંતુ ક્રાઉડેડ જગ્યા હોય, રસ્તામાંથી આગળ વધવા માટેની કોઈ શક્યતાઓ ન હોય, એ પેલી વૃત્તિઓ જેવું છે કે આપણે ઈચ્છીએ છીએ પરંતુ આગળ પગ મૂકવા માટેની જગ્યા હોતી નથી. ઘણી વખતે ઘણી બધી સરળતાઓ માટેની આપણને ચારે તરફથી સૂચનો થાય, વાંચવાનું મળે, ઘણું થાય, પરંતુ ઇટ ઇઝ નોટ પોસિબલ. આની સાથે એક મને આઈ રિમેમ્બર વેધર વિચ આઈ કુડ શેર ઇઝ ધેટ કે હમણાં આજે 24 તારીખ છે, 2 દિવસ ઉપર ઇટ વોઝ 22nd, અને તે દિવસે આ અયોધ્યામાં જે રામ મંદિરનું જે ઉપસ્થિતિ થઈ અને જે દિવાળી જેવો માહોલ સર્જાયો ભાવનાનો. પરંતુ 22મી તારીખ આપને યાદ હશે કે પૂજ્ય શ્રી મોટાનો તારીખ પ્રમાણેનો દીક્ષાનો દિન હતો, 22nd of January 1923, જે વસંત પંચમી એનો દિવસ. આપણે ત્યાં આપણે વસંત પંચમી ઉજવીએ છીએ, પરંતુ તારીખ પ્રમાણે આ તારીખ ખરી રીતે એ વિવાદમાં ઉતરવા માગતો નથી, પરંતુ મોટાના વાર્તાલાપમાં એક સ્થળે મોટાએ
વાત કરતાં કહેતાં કહ્યું કે જન્મદિવસ ઉપરની વસ્તુની વાતચીત કરતાં મોટા આઈ થિંક યુ કેન કરેક્ટ મી બિકોઝ તમે લોકો કરન્ટલી એટલું બધું યાદ રાખેલું છે કે હું ચૂકી જાઉં ને પછી તમે મનમાં એમ ના કહેતા કે આ ભાઈએ અધર ઉડાવ્યું કે આ શબ્દ રહી ગયો બટ આઈ થિંક યુ નો એરર્સ are accepted and I stand before you for correction. પૂજ્ય શ્રી 22nd of July જે રીતે યાદ કર્યું અને તે દિવસે also happens to be the birthday of Dilip Kumar Rai. એ દિલીપ કુમાર રાયના ભજનો આપે સાંભળ્યા હશે અને એવા ભજનો છે કે એવું કહેવામાં નહીં પરંતુ ઇટ ઇઝ વિચ ઇઝ ટ્રુ કે when he used to sing bhajans, Sri Krishna used to be appear, he used to listen to that. એવો એક પ્રસંગ કદાચ આપે પુસ્તકમાં વાંચ્યો હશે ચમત્કારો એમાં કે દિલીપ કુમાર રાય તે દિવસે ભજન ગાઈ રહ્યા છે સાંજના સંધ્યા આરતીના સમયે અને યશોદામાં એટલા બધા ખાટલા વસ છે કે માંદગીમાં તે એ જે જગ્યાએ એમનો રૂમ છે ત્યાંથી રૂમમાંથી ઉઠી અને સંધ્યા આરતીમાં પોતે હાજર રહી શકે એટલે આ ભજનો ચાલતા હતા અને શ્રી કૃષ્ણ પ્રેમ that is Ronald Nixon who was after the Diksha he was called Sri Krishna Prem. એટલે શ્રી કૃષ્ણ પ્રેમ જુએ છે કે આ બધી ભજન ચાલતા હોય છે ને યશોદામાં પોતે પાછળના હવે રૂમ એમનો એવો હતો કે જે રૂમમાંથી આ ખંડમાં આવવું હોય તો તમારે આખું પરિક્રમા કરીને પાછળ આવવું પડે તો એવી પરિસ્થિતિની અંદર યશોદામાં ચાલી અને પાછળ આવી અને આ ભજન સાંભળે છે અને ભજન પૂરું થઈ ગયા પછી પાછા પોતાના રૂમમાં જઈ અને સૂઈ જાય છે અને થઈ ગયા પછી આ બધું આ સંધ્યા આરતી અને બધા એ ખંડમાં જ્યારે બધા ઉપસ્થિત થાય છે શ્રી કૃષ્ણ પ્રેમ અને દિલીપ કુમાર રાય ત્યારે એનો પ્રસંગ કદાચ આપે તો વાંચેલું જ હશે ઇટ ઇઝ સો ગુડ સો વિવિડલી ઇટ હેઝ બીન ડિસ્ક્રાઇબ્ડ કે દિલીપ કુમાર રાય આવે છે અને શ્રી કૃષ્ણ પ્રેમ સામે ઊભા છે આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ ડ્રો એ પિક્ચર ઇન ધ વર્ડ્સ કે માતાજી મરક મરક હસી અને શ્રી કૃષ્ણ પ્રેમ તરફ જુએ છે એટલે દિલીપ કુમાર રાય થોડા મૂંઝવણમાં પડી જાય છે કે આ બંને વચ્ચે આ શું ચાલી રહ્યું છે એટલે દિલીપ કુમાર રાય વળી પોતે એ મૂંઝવણમાં ઉમેરો કરવા ખાલી આંખોના ઇશારે કહે છે કે આ શું છે એટલે માતાજી કહે છે કે તું કે કૃષ્ણ પ્રેમને અને શ્રી કૃષ્ણ પ્રેમ કહે કે તમે કહો અને છેવટે દિલીપ કુમાર રાય ખાટલામાં માતાજીની પાસે બેઠા હોય છે એટલે કે શું છે આ માતાજી એટલે છેવટે યશોદામાં કહે છે કે આજે તને ખબર છે કે તું જ્યારે ભજન ગાતો હતો ત્યારે તારી પાછળ જ શ્રી કૃષ્ણ ઊભા હતા ઇટ ઇઝ કેન યુ બિલીવ અને માતાજી એટલા બધા ખુશખુશાલ એટલે દિલીપ કુમાર રાય પૂછે છે જે પ્રશ્નોત્તરી કરવાની એ એના પછીના જે પ્રસંગો જે પ્રશ્ન પૂછાય એ કદાચ આપને યાદ હોય પરંતુ આના જ અનુસંધાનમાં જ્યારે કૃષ્ણ વિશે માતાજીને દિલીપ કુમાર રાય પૂછે છે કે ઇફ ઇટ ઇઝ તમને આટલા બધા કૃષ્ણ દેખાય છે એટલે માતાજી પોતે કહે છે કે હી ઇઝ ઓલવેઝ એવર પ્રેઝન્ટ ઇન ધી હાર્ટ એ તો કોઈ પળ એવી નથી કે જ્યારે શ્રી કૃષ્ણ જીવંત મારા હૃદયમાં ઉપસ્થિત નથી ના હોય એટલે હી ઇઝ આસ્કિંગ દિલીપ કુમાર રાય પૂછે છે કે મધર ઇફ ઇટ ઇઝ સો જો એમ જ હોય કે તે તમારી પાસે સતત હૃદયમાં એમનું ઉપસ્થિતિ હોય તો એમને પૂછો ને કે બહાર કેમ નથી પ્રગટ થતા એટલે માતાજી એનો જવાબ આપે છે કે મેં એ પણ પૂછ્યું છે કે આઈ વાસ્ટ ધેટ ઓલ્સો પરંતુ શ્રી કૃષ્ણએ જવાબમાં એ કહ્યું કે જો હું એવી રીતે જો તારી પાસે હાજર થઈશ તો તારું શરીર ટકશે નહીં You see, the intensity of the presence of the divinity is not possibly the physical body can sustain.
તમારું શરીર એટલું ટકી ન શકે. એટલે આપણે જોઈએ કે 22મીનો દિવસ એ રીતે કેટલો બધો બીજી રીતે તો પેપરોમાં આવ્યું છે, પરંતુ ઇટ હેપન્ડ ટુ બી 22nd દિલીપ કુમાર રાયનું, અને એમણે પોતે પેલું ભજન કદાચ આપે સાંભળ્યું હશે કે મેરે દિલ મેં દિલ કા પ્યારા હૈ મગર મિલતા નહીં. આપણી જે શોધ છે એ તો અંદર જ છે, એ પોતે તો સતત પ્રગટ થયેલો હોય છે, પરંતુ એ આપણને મળતો નથી. આ જન્મે નહીં અને અનેક જન્મો ગયા પછી પણ મળી શકતો કે મળતો નથી, કારણ કે આની એક આરાધના સતત આપણામાં પ્રગટેલી હોય છે. અને એ આરાધનામાં જ્યારે કોઈક આવા પરમ પુરુષનો આપણને સ્પર્શ થાય, આ વર્તમાન જન્મમાં પૂજ્યશ્રી મોટા આપણને પ્રાપ્ત થયા કે જે કોઈ સંત પુરુષની પાસે આપણને એમની સમક્ષ જવાનું બને તો એ ઉપસ્થિતિ કેટલી અનુપમ અને કેટલી સૌભાગ્યશીલ હોઈ શકે, એ આપણે પોતે એનું ક્યારેક જે જાગૃતિપૂર્વક એની સમજ આવવી જોઈએ એ સમજ પ્રકટતી હોતી નથી. એટલે આપણે આ સેશનમાં અત્યારે હેમંતભાઈનો પ્રશ્ન તો જો મારે ઉકેલી શકવાનું પ્રાબલ્ય હોત તો મારું પોતાનું કલ્યાણ ક્યારનું એક ક્ષણે થઈ ગયું હોત. સો વિથ ધેટ આઈ થિંક મનસુખભાઈ પોતે એનો જવાબ આવે. હું તો તમારે ધીરે ધીરે પાછળ આવું છું. ના, એવું તો નથી જરા પણ. બોલો સાહેબ, બોલો. અને રાધાના વિશે જે આપે કહ્યું, આપે તો જે કાવ્ય વાંચ્યું અને રાધાનો સંદેશ જે પહોંચાડ્યો, જે યાદ આવે છે કે માતાજી એટલે કે શ્રી અરવિંદો આશ્રમમાં જે માતાજી હતા, ધ મધર હેઝ રિટન a prayer which is addressed to presumably to Sri Aurobindo, અને એનું મથાળું છે રાધાસ પ્રેયર. અને રાધાસ પ્રેયર કદાચ આપ વાંચજો, અંગ્રેજીમાં છે, પરંતુ એટલા શબ્દો સરસ, અને જે સરેન્ડર, સમર્પણ શું હોઈ શકે. આપણે સમર્પણની તો અનેક વ્યાખ્યાઓ વાંચી હશે, પરંતુ એક નાનાશી પ્રેયરની અંદર સમર્પણના વિશે માતાજીએ પોતાને સમર્પિત કરતો જે પ્રેયર પ્રાર્થના લખેલી છે એ આપ વાંચજો કે રાધાસ પ્રેયર. રાધા એટલે સમર્પણ. એ સમર્પણનો ભાવ કદાચ તમે વાંચવો હોય તો એમાં વાંચો તો એ દેખાશે. અને આના વિશે શ્રી અરવિંદે કહેલું કે ધી મધર, ધીસ પ્રેયર, કે the perfect surrender I am seeing in the mother. કે માતાજીએ જે સરેન્ડર કર્યું એના વિશે શ્રી અરવિંદો એના સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટમાં કહે છે કે ઇટ વોઝ એ પરફેક્ટ સરેન્ડર ઓફ ધી મધર. એટલે આ બધી અનુપમ સ્થિતિમાં ઘણી વખતે શ્રી અરવિંદનું સાહિત્ય પણ વાંચો. અનેક વખતે મોટાએ પણ અનેક પત્રોમાં લખેલું છે કે if you read Sri Aurobindo, it becomes easier for you to understand me. કે મને વાંચ્યા પછી તમે શ્રી અરવિંદને વાંચવા હોય તો તમને સરળ થશે. અને પૂજ્ય શ્રી નંદુ કાકા પરંતુ પહેલી વખતે જ્યારે કુંભકોણમમાં મૌનમાં, કુંભકોણમ કે અન્ય સ્થળે જ્યાં પણ પહેલી વખતે મૌનમાં બેઠા, કદાચ જો આ ગાંધી આશ્રમમાં પણ બેઠા હોય, આઈ એમ નોટ વેરી શ્યોર અબાઉટ ઇટ, પરંતુ વસ્તુ આ હતી કે પૂજ્ય શ્રી મોટાએ શ્રી અરવિંદના પુસ્તકો એમને વાંચવા માટે મોકલી આપેલા. તો એની અંદર નંદુકાકા લખે છે કે તે વખતે તો હું ગયેલો, પરંતુ કોઈ પુસ્તકો વાંચ્યા નહીં, કારણ તો પેલી અનન્ય ભક્તિ તરફનો જે ભાવ પ્રગટેલો એમને દીક્ષિત કર્યા પછીનો, એટલે કે બધા પુસ્તકો પછી તો પાછા મેં મોકલી આપેલા. વળી જ્યારે ફરીવાર બેસે છે ત્યારે પણ પૂજ્ય શ્રી મોટા ફરીવાર શ્રી અરવિંદના પુસ્તકો વાંચે છે, અને ત્યારે એમને થાય છે કે આ વળી મોટાએ મોકલ્યા છે, એટલે કે હું બધા પાછા હું એનું પઠન કરી ગયો, વાંચી ગયો. એના પહેલાંય વાંચતા હતા, અને એના પહેલાંય
શ્રી અરવિંદ આશ્રમમાં તો જતા હતા, પરંતુ મોટાને પોતાને એટલે આપણે નડિયાદ આશ્રમમાં આપણે કદાચ જોયું હશે કે બંને બાજુના સ્તંભ ઉપર શ્રી અરવિંદના સિમ્બોલ કોતરેલા છે. એટલે મેં વલ્લભ વિદ્યાનગરમાં જ્યારે મળ્યા ત્યારે નંદુ કાકાને પૂછેલું કે ધોઝ સિમ્બોલ્સ આર ઓન ધ બોથ કોલમ્સ ઓફ ધી ગેટ, એ આપે કોતરાવેલા કે આઈ વોઝ નોટ નોઈંગ કે આ કોણે? ત્યારે કહું આ તો પૂજ્યશ્રી મોટાએ પોતે, કે મોટાને પોતાને જેટલો અંદરથી આદર હતો કે આ બંને એમણે પોતે કરાવેલા હતા. એટલે ડિફરન્સીસ, ભેદ તો રહેવાના છે. મોટાએ તો હંમેશા એમના સાહિત્યમાં લખ્યું છે કે આ જગતમાં ઉપસ્થિત, કારણ કે આપણે જ આટલા બધા છીએ, આપણી બધી બુદ્ધિ જ ભેદ ભરેલી છે, તો ભેદોને આપણે મિટાવવા માટે પ્રયત્ન તો કરી શકવાના, કરો કે ન કરો પણ એ તો રહેવાના છે. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર. પણ ભેદોની અંદર પણ એક સંધિ, એની એક અનુપમ સ્થિતિ, તમે there has to be harmonious synthesis of the differences so that the differences are not aggravated. To be putting કે આપણી અંદરની રહેલી ભેદભાવના તો રહેવાની છે, તેમ છતાં આપણામાં એક અનુપમ સ્થિતિ એવી હોવી જોઈએ કે જેમાં સંવેદનશીલ એક સહનશક્તિ આપણામાં એ પ્રત્યે હોવી જોઈએ કે જેથી જીવનનું માધુર્ય કોઈ પણ પ્રકારે ટકી રહે, નિરંતરતા એમાં પ્રગટેલી રહે. દેટ ઇઝ વોટ આઈ થિંક હેમંતભાઈની રાધાના વિશેનું પ્રાગટ્ય અને બંને વસ્તુનો જે વિચાર પ્રકૃતિ. જતે જ ને પાછા ક્યારે બેસવું છે કહી દો એટલે એ પ્રમાણે. હા દેવી. હવે કોઈ ક્યાંય જવાનું નથી એટલે સમય સાચવી અને શકાશે. કેટલા વાગે ક્યારે? જવાનું? મારે 5:15. 5:15. એટલે આપણે નેક્સ્ટ સેશનમાં પહેલો લાભ તારો. યસ, ફર્સ્ટ મને એમ થયું કે જો જવાનું વહેલું હોય તો લાભ અત્યારે લઈ લેવો કે કયામાં ઝડપ રીતે? ના, એ જ નહીં. એટલે ત્યાં સુધી વી ડોન્ટ મિસ ધ બસ. અત્યારે ઓલમોસ્ટ 2 વાગ્યા છે. હા, 3:30 બરોબર. હા, યા દેટ્સ ફાઇન. યસ. 1-1.5 કલાક બધા જમીને થોડા આરામ કરો. કોઈને આમાં બાળ ઉપયોગીમાં હોય તમારું. અચ્છા. ઓહ. ખાવાની આવત તો ડૂબકી મારે. હા, વાંધો નહીં. એ તો મજા આવે.